હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો બધાને હેપી ક્રિસમસ. અને ઘણા બધાને ઓન ફેમિલી પ્લાન હશે ને આજે તો બધું મેં ગઈકાલ કીધું તેમ બધું એટલે બધું જ બંધ હોય. ટ્રાન્સપોર્ટેશન પણ ના ચાલુ હોય અનલેસ તમારી જોડે પ્રાઇવેટ કાર હોય અને ઓફ લાઇસન્સ દેવું ચાલુ હોય, પણ એ બી અમુક એરિયામાં. મસ્ત નાઇટ ડ્રેસ પહેર્યો છે ક્રિસમસનો. અહીંયા ક્રિસમસના નાઇટ ડ્રેસનું ઘણું બધું મહત્ત્વ હોય છે. લોકો ક્રિસમસ ઇવના દિવસે ક્રિસમસ નાઇટમાં ક્રિસમસ નાઇટ ડ્રેસ પહેરતા હોય, જે પ્રોપર ટ્રેડિશન ફોલો કરતા હોય ને એ લોકો. તો આજે જો મસ્ત રજા છે તો કીધું કે ચાલો ચા ભાખરી ખાઈએ. તો એવી એક બે વખત કોમેન્ટ આવેલી છે કે તમે ભાખરી માટે કયો લોટ યુઝ કરો છો? તો હું ભાખરી માટે વીબીનો ઓન ભાખરી નહીં, એમની રોટલી ભાખરી માટે વીબીનો ઓન આટા આવે છે ને, બહુ મસ્ત આવે છે. એમાં સેજ બી તમને મેંદા જેવું ફીલ નથી થતું. અને અંદર હું નાખું બરાબર મોણ અને થોડીક સોજી અને એકદમ કડક લોટ બાંધું તો મસ્ત ભાખરી બને. પણ આ વીબીનો ઓન આટા નથી, આ છે ટેસ્કોમાં એલિફન્ટ બ્રાન્ડનો મળે છે, મીડિયમ આટા એ છે. તો આની અંદર તમારે સોજી ના નાખો ને તો પણ ચાલે, પણ બરાબર મોણ નાખીને લોટ કડક બાંધવાનો એટલે ભાખરી થાય મસ્ત. ચાલો મસ્ત મજાના ચા ભાખરી બનાવીએ અને ચા નાસ્તો કરીએ. જો ભાખરીના લોટમાં છે ને હું તેલ મોણ માટે નથી યુઝ કરતી, નોર્મલી ઘી જ યુઝ કરું. એટલે કારણ કે બધા એવું કહે કે તેલ કરતાં ઘી સારું અને આપણી બોડીને આઈ થિંક થોડુંક મોઇશ્ચરાઇઝર જોઈએ પણ ખરા. અત્યારે બધા બહુ બધું અવોઇડ કરતા હોય ઘી અને તેલ, પણ મને એવું થાય કે ઘી ખાવું જોઈએ. આજે જો અમે આમાં સોજી પણ નથી નાખી, બને છે ને મસ્ત ભાખરી. શું છે તારે? શું છે? હે કેમ તોફાન કરે છે? કેમ તોફાન કરતી હતી? ગાંડી ચોકડી છે, મામાની ગાંડી દીકલી છે. ભાગમ ભાગ કરી મૂકે. એક જ સેકન્ડમાં રાહ જોઈને જ બેઠી હોય, હે ને? રાહ જોઈને બેઠી હોય તું કે ક્યારે ડેડીના પગ લાંબા થાય અને ક્યારે હું સુઈ જાઉં, હે ને? યસ આઈ નો ધેટ. યસ આઈ નો ધેટ. તું બહુ ક્યુટી છે. રિમોટ કરવા જવું છે. કોને જવું છે વોકી કરવા? કોને જવું છે? ચલો મમ્મા લઈ જાય. ચલો હા ચલો મમ્મા વોકી કરવા લઈ જાય. મારા દીકરાને જવું છે, વોકી કરવા જવું છે. ચલો હાઈ ફાઈ કર તો વોકી કરવા લઈ જાય મમ્મા. હા તો હાઈ ફાઈ કરવાનું કીધું મેં. આ બાજુ હાઈ ફાઈ કર. તને જાઉં છું ઓકે, હાઈ ફાઈ કર. ઓકે ચલો મમ્મા. આ તો મમ્મા લઈ જાય મારા દીકરાને. ચલો જલ્દી. કમન હાઈ ફાઈ કરો. ચલો હાલી માં છું. ક્રિસમસ હોય ને એટલે ક્રિસમસ ડિનર સ્પેશિયલ ડિનર હોય. રોસ્ટ એટલે બધા વેજીટેબલ્સ ને એવું બધું રોસ્ટ કરવાનું અને સાઈડમાં તમારે જે બનાવવું એ બનાવવાનું. પણ જે નોનવેજ ખાતા હોય એ લોકો ટર્કી રોસ્ટ કરે જોડે બધા વેજીટેબલ્સ, બધા સોસ ને હર્બ્સ ને બધું નાખીને. તો આજે ચારની બેન અમારે બનાવવાના છે ને ચામુ? નો તું નથી કરતી? તું તો કર બેટા. આ પોટેટો વેજીસ કરે છે ને, પણ અમારે ઊંધું છે. અમારે પોટેટો વેજીસ અને વેજીટેબલ પાસ્તા નહીં બેટા. ચાલો તો હું ને ડેડી મિનીને કરેલી આવું તારે. ઓકે ચાલો તો હું ડેડી જમીશ. કરવા નીકળ્યા છીએ, પણ જો ક્રિસમસ છે પણ રસ્તા ઉપર એક માણસ નથી દેખાતું. આર્મીએ છે ને ઓલરેડી પોટેટો કાપીને અંદર ઓઇલ અને બીજું શું નાખ્યું? શું ચામું? સોલ્ટ. બીજું હે બતાવવા મળે જલ્દી ફટાફટ. કયા હર્બ્સ નાખ્યા? જ્યાં બધા હર્બ્સ નાખ્યા છે. થાઇમ્સ, ઓરેગાનો, બાઝિલ, પેપ્રિકા, બીજું આ બધા. ઓકે લસણની ચટણી નાખી ના? ઓકે હવે આને અમે એર ફ્રાયરમાં મૂકી દઈશું. તમારે એર ફ્રાયરમાં ના મૂકવું હોય તો તમે ઓવનમાં પણ મૂકી શકો, પણ ખાલી પોટેટો જ છે એટલે અમે એર ફ્રાયરમાં મૂકી દઈશું. નહીં ચાલો. જો આ મશરૂમ કટ થઈ ગયા છે અને આ પાસ્તા પણ બફાવા મૂકી દીધા છે. જો તમે તેલ મૂકી દીધું છે અને તેલ આઈ થિંક હમણાં આવી પણ જશે. ને રોસ્ટ ડિનર જોડે આજે પાછા અમે સ્વીટ કોર્ન બનાવવાના છીએ. નોર્મલી રોસ્ટ ડિનર ને એવું હોય ને ત્યારે એ લોકો સ્વીટ કોર્ન આવી રીતે બોઇલ કરીને કે શેકીને ઉપર બધો મસાલો નાખીને આપતા હોય. એમાં એક પેરી મસાલો આવે છે ને, એ મસાલો તમે આની ઉપર લગાવવાનો અને પછી બાર્બીક્યુ કરો ને ત્યારે એ મસાલો લગાવીને ડોડા શેકો ને તો બહુ જ મસ્ત ડોડા લાગે. તો ચાલો આપણે ફટાફટ હવે તેલ આવી જ ગયું છે, વઘારી દઈએ. પહેલાં ડુંગળીને આદુ
આ ચટણી એવી છે ને સમજો તો પાસ્તામાં કે મરચાં નાખવા છે ને નાખવા છે કા ચામુ વેજીટેબલ્સ ચડી ગયા છે. આજે હું પાસ્તાની સોસ નથી યુઝ કરવાની, એટલે હું આ પસાટા જે ટમેટાનું જે ક્રશ આવે છે ને એ યુઝ કરવાની છું. અને આ ટમેટાની પ્યુરી પછી અંદર નાખીશ ને પછી અંદર તમારે જે હબ્સ નાખવા ને એ હબ્સ નાખવાના. તો આ જો મેં બ્લેક પેપર નાખ્યું છે, રેડ ચીલી ફ્લેક્સ ને બાકી તો તમારે જે બધા હબ્સ નાખવા એ નાખવાના. મેં ઓરેગાનો બાઝિલ એવું બધું એડ કર્યું છે. આની અંદર છે આની અંદર મેં સ્વીટકોર્ન બફાવા મૂકી દીધા છે. તો જો આપણે આ સ્ટોરની અંદર જે રેડીમેડ આવે ને મિક્સ વેજીટેબલવાળો પાસ્તાનો સોસ, એ સોસ થઈ ગયો છે રેડી. પણ કોઈ જો સ્ટુડન્ટ હોય ને ઇઝી બનાવવું હોય તો રેડીમેડ સોસ લાવવાનો, એટલે તેલ મૂકીને સોસ એડ કરી દેવાનું. અંદર તમારે જે વેજીટેબલ્સ નાખવા હોય એક્સ્ટ્રા એ નાખીને અને પછી આ બોઇલ પાસ્તાને થોડી રાતે અને ઉપર ચીઝ, એટલે સ્ટુડન્ટની લાઈફ ઇઝી. કોઈ બીજી આવી સ્ક્રેચથી માથાકૂટ નહીં કરવાની. ચાલો તો હવે પાસ્તાની અંદર એડ કરી દઈશ. અહીંયા અડધી પોટેટો રાઈસ પણ, અરે પોટેટો ચિપ્સ પણ નાખું ચાલો. હે હા, પોટેટો વેજીસ પણ બની ગઈ છે અડધી. ઓકે મૂકી દે, કટકા કરીને નાખ દે. આજે છે ને મારે ઓવનમાં હું બેક કરવા નથી મૂકવાની, એટલે આ બધું મેં ચીઝ અંદર એડ કરી દીધું છે મારે જેટલું જોઈએ એટલું. અને હવે મિક્સ કરી દઉં છું, પછી હું એને રહેવા દઈશ જ્યાં સુધી ચીઝ ને બધું એકદમ એક રસ લાઈક મેલ્ટેડ થઈ જાય ને ચીઝ ત્યાં સુધી. પછી તમારે ઉપરથી પાછું નાખવું હોય તો નાખવાનું, એ તો એક્સ્ટ્રા તમારે જોઈએ તો નાખવાનું, ન નાખવું હોય તો નહીં નાખવાનું. અને જો તમે ઓવનમાં બેક કરવાનો હોય તો પછી આ ચીઝ નાખવાની જરૂર નથી. તો બધું ઉપર મસ્ત લેયર બનાવીને અને ઓવનમાં મૂકી દેવાનું. આર્મી બેન જો ડિનરની તૈયારી મળ્યા છે કરવા. આવે બધું થઈ ગયું છે અમારે મસ્ત. પાસ્તા પણ મસ્ત ચીઝી જો. ઓ માય ગોડ, ચાલુ સિરિયસલી કેટલું મેં નાખ્યું છે બેટા? રહેવા દે, મને ગમે તીખા. આટલા બધા ન હોય બેટા, મને ગમે આટલા તીખા. સારું. મસ્ત ક્રિસમસનું ડિનર છે રેડી. આને કહેવાય રોસ્ટ ડિનર. આપણું વેજીટેરિયન છે પણ નોનવેજવાળાનું તો અલગ હોય. પણ રોસ્ટમાં અમે ખાલી આ પોટેટો વેજીસ બનાવી છે અને આપણું ફેવરિટ સ્વીટકોર્ન. તો કોને કોને શું કહે સ્વીટકોર્ન અને પોટેટો વેજીસ ભાવે પ્લીઝ કોમેન્ટ કરજો. કોનો બર્થડે છે કાલે? કોનો છે બર્થડે? કોનો બર્થડે છે? નિવાન. નિવાનભાઈનો. હે, હેપી બર્થડે ઇન એડવાન્સ નિવાન. જાનકી એટલે પુગાઈ બાજુમાંથી અલી મેં જ્યારે ફૂલ આવ્યા હતા ને ત્યારે જ મેં નક્કી જ કર્યું હતું જો મેં તું રહેશે તો નિવાનને 26 તારીખે બર્થડે છે ત્યારે આપી દેવાના છે. ફુગ્ગા બહુ બધા છે અમારે. ફુલાવાની મગજમારી એટલે મેં કાલે મેં થોડા આજે મેં એનો એક વિડિયો બનાવ્યો ને એટલે 3-4 ફુલાવ્યા હતા. બાર કાલ મારી કીધે નથી ખુલતું. ચામી ડેડી કીધે એંગલ થી કરવાનું હોય તો આમ કરો તો ના થાય ને, લાઈક ધીસ. પેલા ઓલું વધારાનું ઉપર મૂકી દઈએ. એમાં શું બોલતા? એમાં શું ટીચક? ના મારે નથી શીખવું. કુચુક હું બોલે એમાં છે તું? બોલે જ છે વળી, આજ બોલતો નથી એટલે. અને પેઇન્ટ કરવાનું થયું છે. હા, એ આપણે ઓલું નવું જૂનું કરીને એમાં ચેન્જ થઈ ગયું છે ને શું? અહીંયા જવા થોડું પેલા હા, સીલિંગ ચેન્જ કરવા જેવી થઈ ગઈ છે એકચ્યુઅલીમાં. ચેન્જ નહીં, આને સાફ કરવાનું છે. મને આ ચેન્જ મત કરો, મને બહુ જ ગમે છે. આને સાફ કરવાનું છે. એમાં સાફ ન થઈ માનશું, કલર કરવો પડે તો. મીનુ ક્યાં બેઠી તું? જોતો આવી રહ્યા બેગમાં બેઠી છે. ઓ માય ગોડ, એટલું ક્યુટ લાગે છે ને મારું છોકરું, મારો દીકરો છે ને.
મમ્માનો વાલો ચોકો છે. જો આ છે મમ્માનો વાલો દીકરો. જો આવતો રે, આવતો રે. મારો દીકરો છે ને, આવતો રે, આવતો રે. એમ કાંઈ ફેર નહીં પડે. અત્યારે કાંઈ ફેર ન પડે. અહીંયા જો હવે પાછું ડિનર પતી ગયું અને હવે બને છે હોટ ચોકલેટ મિલ્કા. દૂધ. ચારમી બેન કંઈક રેસીપી જોઈને આવ્યા લાગે છે. ચોકલેટનો પાવડર છે નહીં. હું ચારમી યુઝ કરવાનું છું બેટા. કાઢ્યો પાવડર. નવતા ચોકલેટ કેમ લાવીશ નીચે? નાખવા માટે જો હવે ચોકલેટ ચારમી છે ને ચોપિંગ મળી છે કરવા. આખી નાખ દઈશ ચાલો. તો બહુ જાજી નહીં થાય. આખી ચોકલેટ નાખી દીધી અંદર. આખીનું નખાય ચાલો. ત્યારે મને કહેવાય ને કે યુનિક રેસીપી છે એમ, તો હું પછી બીજું કંઈક વિચારત. સુરતમાં બધા ડિનર પછી કોકો પીવા બહુ જાય. એટલે કોકો બનતો હોય ને એવું લાગે છે. એ તો ઠંડો હોય હો ચાનો. ચોકલેટ મિલ્ક થઈ ગયું છે રેડી. તો કોનું કોનું ફેવરિટ છે આ હોટ ચોકલેટ? અને હા, તમે ઘરે બનાવતા હોય તો કઈ રીતે બનાવો છો પ્લીઝ કોમેન્ટ કરજો. અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને હા, તમને કંઈ સવાલ હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો. હું ટ્રાય કરીશ કે આન્સર અપાશે તો ડેફિનેટલી આપીશ. ચાલો, જય શ્રી કૃષ્ણ.